તો ગેસ બનવાના કારણોની વાત કરીએ તો નંબર 1 સ્વોલોડ એર, જેને ઇંગ્લિશમાં એરોફેજિયા કહેવામાં આવે છે. જ્યારે આપણે કંઈ પણ ખાતા હોઈએ, પીતા હોઈએ, સ્મોકિંગ કરતા હોઈએ, ચ્યુઇંગમ ચાવતા હોઈએ ત્યારે થોડી માત્રામાં હવા આપણા પાચન તંત્રમાં જતી રહે છે. નંબર 2 બેક્ટેરિયલ ફર્મેન્ટેશન. મોટા ભાગનો ગેસ પાચન તંત્રમાં જે પણ ખોરાકનું બરાબર પાચન ન થયું હોય તેમાંથી બેક્ટેરિયા દ્વારા બને છે. તો કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફ્રુક્ટોઝ તેમજ સોર્બિટલ નામની સુગરનું નાના આંતરડામાં બરાબર પાચન નથી થતું અને બેક્ટેરિયા દ્વારા એ જ ખોરાકમાંથી વધારે માત્રામાં ગેસ બને છે. નંબર 3 કેમિકલ રિએક્શન. જઠરમાં રહેલ એસિડ અને નાના આંતરડામાં રહેલ બાયકાર્બોનેટના મિશ્રણથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ બાય પ્રોડક્ટ તરીકે બને છે. નંબર 4 ફેટ અને પ્રોટીન બ્રેકડાઉન. ક્યારેક ચરબી અને પ્રોટીનના વિઘટનથી પણ ગેસ પ્રોડક્શન થાય છે. જે લોકોને આંતરડાની બીમારી તેમજ ફૂડ ઇન્ટોલરન્સ જેવી બીમારી હોય તેને વધારે પ્રમાણમાં ગેસ બને છે. નંબર 5 ઇમ્બેલેન્સ ઓફ ગટ બેક્ટેરિયા. આંતરડામાં રહેલ પાચન માટેના ગુડ બેક્ટેરિયાના ઇમ્બેલેન્સથી અમુક પ્રકારના બેક્ટેરિયાનો ઓવરગ્રોથ થાય છે અને વધુ પ્રમાણમાં ગેસ બને છે અને પેટ ફૂલેલું રહે છે. નંબર 6 ફૂડ ઇન્ટોલરન્સ. લેક્ટોઝ અને ફ્રુક્ટોઝ નામની સુગરનું પાચન ન કરવાની તકલીફને લેક્ટોઝ અને ફ્રુક્ટોઝ ઇન્ટોલરન્સ નામની બીમારી કહેવામાં આવે છે. તેથી પાચન ન થયેલ સુગરમાં મોટા આંતરડામાં આથો આવવાની પ્રક્રિયા થાય છે અને તેને ફર્મેન્ટેશન કહેવામાં આવે છે અને તેમાંથી વધારે પ્રમાણમાં ગેસ બને છે.